અમદાવાદની 7 ડે સ્કૂલમાં 44 દિવસ બાદ હવે આજથી ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે। ધોરણ 10 અને 12ના વર્ગમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું। વિદ્યાર્થીઓની હત્યા બાદ હોબાળો થતા સ્કૂલમાં ફિઝિકલ શિક્ષણ કાર્ય ચલાવવું અશક્ય હોવાથી ડીઈઓએ વિદ્યાર્થીઓના હિતમાં સ્કૂલને ઓનલાઈન ભણાવવાની સૂચના આપી હતી। સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થાય તે માટે પહેલા ડીઈઓની 2 સભ્યોની તપાસ કમિટીએ મંગળવારે સ્કૂલની મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કર્યું, જેમાં સ્કૂલમાં સીસીટીવીની સંખ્યા 15થી વધારી 60 કરવામાં આવી। આ સાથે એમ્બ્યુલન્સની સવલત, ફર્સ્ટ એડ કિટ સહિતની સુવિધાઓ ઊભી કરાઈ છે। મૃતક વિદ્યાર્થી નયનને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ આજથી શાળા ફરી રાબેતા મુજબ શરૂ થઈ। ઓબ્ઝર્વરના માર્ગદર્શન હેઠળ અને જરૂરી સૂચનોને ધ્યાને લઈ સલામતીના પોઈન્ટ ઓફ વ્યૂ ઘણા બધા કાર્ય શાળા દ્વારા કરવામાં આવે છે, જેમ કે સીસીટીવી કેમેરા છે, એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે, ડિસ્પેન્સરીની વ્યવસ્થા છે, સિક્યુરિટી વધારવામાં આવેલી છે। એ પ્રકારની બાબતોનો જે છે એમને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે। સ્ટાફ જે ટીચર્સ છે એમનું પણ ઇન્વોલ્વમેન્ટ બાળકો જ્યારે છૂટે છે, સ્કૂલ છૂટે છે ત્યારે પણ પૂરેપૂરું રહે તે પ્રકારની ખાતરીઓ એમની પાસેથી લેવામાં આવેલી છે અને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની જવાબદારી પણ શાળાને અમે એમની નોટિસ જે ઇસ્યુ કરી છે તેમાં જણાવેલું છે। પોલીસનો પણ અમે પૂરો બંદોબસ્ત અહીંયા કરાવ્યો છે અને શાળા શરૂ કરી છે। બાળકોમાં આત્મબળ વધે અને શાળા શરૂ થાય તે જરૂરી છે।